વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે જે દાખલો જોયો એ ઓછા કામની બાકીવાળો દાખલો હતો. આજે જે દાખલો જોશું તે વધતા જતા લઘુત્તમ ભાડાનો દાખલો છે. એટલે કે વધતું જતું લઘુત્તમ ભાડું દર વર્ષે વધતું જાય છે એ રીતનો દાખલો છે. દાખલા નંબર 4 જે ઉદાહરણ છે એ પ્રમાણે છે. તો 1/1/19 રોજ ધી બેંગાલ કોલ લિમિટેડે જરિયાલો લેન્ડલોર્ડ પાસેથી એક જમીનનો ટુકડો 20 વર્ષના ભાડે પટ્ટેથી ખરીદ્યો છે. તેની શરત એ પ્રમાણે છે. પહેલી શરત છે કે લઘુત્તમ ભાડું 1400 રૂપિયા પહેલે વર્ષે રહે છે અને પછી દર વર્ષે 140 વધતા જશે. આ 1400 રૂપિયા પહેલે વર્ષે ભાડું છે, લઘુત્તમ ભાડું. એમાં 140 ઉમેર્યો એટલે 1540 થાય, 1540 ઉમેર્યો એટલે 1640 થાય, 140 ઉમેરી 140માં 1680માં વળી 140 ઉમેર્યો એટલે 1820 થાય અને 1820 છેલ્લે વર્ષે વધારવાના નથી. આ 1400 રૂપિયા પહેલે વર્ષે પછી 1, 2, 3 20, 21 ને 22 3 વર્ષ સુધી વધશે એમ શરતમાં કીધું કે દર વર્ષે 140 વધશે, પણ 3 વર્ષ સુધી. કેટલા? 3 વર્ષ સુધી. તો આપણે પહેલે વર્ષે 1400 લખ્યા, પણ 140 3 વખત વધાર્યા એટલે જ આ વધતું જતું લઘુત્તમ ભાડાનો દાખલો કહેવાય. દર વર્ષે 140 વધે છે. આમાં 140 1400માં 140 ઉમેર્યા 1540, પછી 140 ઉમેર્યા 1680, 140 ઉમેર્યા 1820. 3 વર્ષ સુધી વધારો થઈ ગયો. ચોથા વર્ષે વધારો થશે નહીં, 1820 રહેશે. રોયલ્ટીનો દર 25 પૈસા છે. એટલે જે ઉત્પાદન છે, દાખલામાં લખેલું છે 2019માં 1400 ઉત્પાદન, 2020માં 4200 ઉત્પાદન, 2021માં 8400 ટન ઉત્પાદન, 2022માં 11200 ઉત્પાદન અને 2023માં 3920 રૂપિયા ઉત્પાદન. 1400 ને 0.25 વડે ગુણીએ એટલે 350, 4200 ને 0.25 વડે ગુણો એટલે 1050, 8400 ને 0.25 વડે ગુણો એટલે 2100 અને 11200 ને 0.25 વડે ગુણો એટલે 2800 અને 3920 ને 0.25 વડે ગુણો તો કેટલા આવશે? 980. બરાબર છે. ગુણ્યા 0.25 બરાબર 980 આવશે. આ રીતે ઉત્પાદનને ભાવ જે છે ટન દીઠ 0.25 એને ગુણીએ એટલે રોયલ્ટીની કિંમત દર વર્ષની આવી જાય. હવે આપણે લઘુત્તમ ભાડું તો સમજી ગયા. ઓછું કામ તો અહીંયા રોયલ્ટીની કિંમત ઓછી છે. જ્યારે જ્યારે રોયલ્ટીની કિંમત ઓછી હોય ત્યારે ઓછું કામ હોય. હવે તમને ખબર પડી ગઈ હશે. બરાબર. 1400માંથી 350 બાદ કરો એટલે ઓછું કામ 1050 આવે. કેટલું આવે? મજૂરી કાંઈ પણ મળશે નહીં, ફાયદો નથી. મજૂરી ન મળે તેવું ઓછું કામ પણ કાંઈ નહીં રહે. બાકીને 1050 રહેશે. કેટલી રહેશે? 1050. તો ચૂકવવાના કેટલા રહેશે? આપણે 1400 રૂપિયા લઘુત્તમ ભાડું જે છે એ જમીન માલિક લેશે. એટલે 1400 રૂપિયા જમીન માલિકને મળશે. બીજા વર્ષે 1540 લઘુત્તમ ભાડું છે, 1050 રોયલ્ટી છે. અત્યારે પણ રોયલ્ટી ઓછી છે એટલે ઓછું કામ થયું. 490 એટલે જે આગલી બેલેન્સમાં છે 490 ઉમેરાય તો 1540 આવશે. બરાબર છે. રોયલ્ટી કેટલી છે? 1050. બરાબર છે. અને લઘુત્તમ ભાડું કેટલું છે? 1540. તો જમીન માલિક 1540 લેશે, કારણ કે બેમાંથી જે વધારે હોય એ જમીન માલિક લે એટલે 1540 લેવાનો. બરાબર છે. પછી ત્રીજા વર્ષે રોયલ્ટી છે 2100 રૂપિયા. એમાં એને 420 રૂપિયા મજૂરી મળશે, કારણ કે લઘુત્તમ ભાડું 1680 છે અને થોડોક ફાયદો થયો છે 420નો. તો આપણે 1540માંથી 420 એને મજૂરી દેવા પડશે એટલે 1120 બાકી રહેશે બેલેન્સ. કેટલી રહેશે? 1120. અને આપણે 2100 રૂપિયા છે એ 420 આપણે મજૂરી આપી દઈએ છીએ એટલે આપણને 1680 રૂપિયા દેવા પડશે. 1680 રૂપિયા રહેશે બેલેન્સ. બરાબર ને? આપણે 2100 રોયલ્ટી થાય પણ આપણે મજૂરી આપી દીધી 420 એટલે આપણને 1680 રૂપિયા મળશે. બરાબર છે. હવે 2800 રૂપિયા 1820 લઘુત્તમ ભાડું છે. 980નો ફાયદો છે, પણ હવે મજૂરી નહીં મળે. શું કામ નહીં મળે? એનું એક કારણ છે કે આપણને 3 વર્ષ સુધી કીધેલું છે ઓછા કામનું, ફક્ત પ્રથમ 3 વર્ષ. તો આ 1, 2, 3 વર્ષ સુધી મળી ગયું. હવે ચોથા વર્ષે ફાયદો થયો છે પણ આપી શકાશે નહીં. આ રકમ છે ને શરત બરાબર વાંચજો. દરેક દાખલામાં પ્રથમ 3 વર્ષ, પછીના 3 વર્ષ એવું બધું લખેલું હોય છે એટલે એ બરાબર વાંચવાનું. નહીં તો જો જરાક ભૂલ થઈ જશે, પ્રથમ કીધા હોય ને પહેલું ના લે પછી ના લઈ લો તો આખો દાખલો આપણો ખોટો પડે.
આખો દાખલો ખોટો પડે, કારણ કોઠો ખોટો પડે એટલે બધું ખોટું પડે, આંકડા ખોટા આવે, 0 માર્ક મળે. એક ભૂલના કારણે આપણી બધી મહેનત પાણીમાં જાય. એટલે બરાબર ઓછા કામનું આ શરત બરાબર વાંચવાની કે ઓછા કામ છે ને કેટલા વર્ષ સુધી મજરે મળી શકશે, એ બરાબર વાંચવાનું. દરેક દાખલામાં મેઇન પોઈન્ટ આ છે. કેવી રીતે મળશે? પ્રથમ 3 વર્ષ, પછીના 3 વર્ષ, કે 2 વર્ષ, કે એ સાથે લેખવાના 3 વર્ષ, એવી રીતે બરાબર ધ્યાનમાં રાખવાનું. તો એ રકમ વાંચીને દાખલો કરશો તો વાંધો નહીં આવે. તો એને મજરે નહીં મળી તો આજે 1120 હતી, મજરે ન મળે તેવી રકમ આવી ગઈ, હવે કાંઈ બેલેન્સ બાકી રહેશે નહીં. અને 2800 રૂપિયા એ આપણને ચૂકવવા પડશે. બરાબર છે, જે રોયલ્ટી છે એ પ્રમાણે. આમાં પણ મજરે મળી શકશે નહીં. 840 છે એ મજરે ન મળે તેવું જ આવી જશે. એટલે આપણને બેમાંથી જે વધારે છે 1820 રૂપિયા એ આપણે રોયલ્ટી તરીકે ચૂકવવા પડશે. તો દાખલો તમને સમજાઈ ગયો હશે, બરાબર ને? કોઠો તમને બરાબર સમજાણો હશે માનું છું. કોઠામાં કાંઈ હોતું નથી. આ રીતે તમે જો લખશો તો તમને બરાબર રીતે આવડી જશે. અને હવે તમારે આમનોંધ લખવાની છે. તો આમનોંધ 3 જ હોય છે, મેં તમને ગયા દાખલામાં કીધેલી છે. આમાં 5 વર્ષની લખવાની છે. તો એવી જ રીતે હોય છે, જેમ તમે આપણે પહેલાં લખી હતી એમ જ 3 આમનોંધ. પહેલી આમનોંધ રોયલ્ટી આપણે લેણી થાય ત્યારે, પછી આપણે રોયલ્ટી ચૂકવીએ ત્યારે, અને રોયલ્ટીનું ખાતું બંધ કરી અને નફા નુકસાન ખાતે લઈ જઈએ. 5 વર્ષમાં એ જ આમનોંધ કરવાની છે, ખાલી રકમ ફરશે. એટલે હું તમને 2-3 વર્ષની કરી દઉં છું, બાકીની તમે ઉદાહરણ નંબર 4માં 17 પાના પર આપેલી જ છે, એ તમને ખબર જ પડી જશે. છતાંય બોર્ડમાં મેં 5 વર્ષના ખાતા ખોલ્યા છે, જોવું કેટલી થાય છે એ પ્રમાણે આપણે જોઈએ. બરાબર છે, તો આપણે 2019ની જોઈએ. તો 2019 ડિસેમ્બર 31, ડિસેમ્બર 31 અને વર્ષ છે 2019નું બરાબર લખેલું છે. તો રોયલ્ટી ખાતે આપણે રોયલ્ટી કેટલી મળી છે? 350 જ મળી છે. બરાબર છે, એટલે રોયલ્ટી ખાતે 350 બરાબર. ઓછું કામ કેટલું છે? 1050. ઓછા કામ ખાતે કેટલા આવશે? 1050. તે જરિયા લેન્ડલોર્ડ છે, બરાબર ને? આ જે છે આપણે આ જે ચોપડી આપણે ધી બેંગાલ કોલ કંપની છીએ, બરાબર છે. આપણે ભાડે લેનાર છીએ, ભાડે આપનાર કોણ છે? જરિયા લેન્ડલોર્ડ છે, બરાબર છે. તો એ જમીન માલિક કહેવાય. તો જરિયા લેન્ડલોર્ડ ખાતે કેટલા કરશું આપણે? 1400 રૂપિયા. બેનો સરવાળો થાય ને એ 1400 રૂપિયા જમા કરવાના, બરાબર ને? આ જે છે 1400 રૂપિયા જમા થશે. રોયલ્ટી ખાતે 350 આવ્યા, ઓછા કામ ખાતે 1050 આવ્યા. તો આપણે જમીન માલિકને તો 1400 લઘુત્તમ ભાડું છે એ ચૂકવવું પડશે. એટલે લઘુત્તમ ભાડાની રકમ જ જે છે 1400 રૂપિયા એ શું થશે? જમા થશે. તો આમનોંધ નંબર 1. આમનોંધ નંબર 2, આ રોયલ્ટી લેણી થઈ ગઈ. હવે રોયલ્ટી આપણે ચૂકવશું જરિયાને, બરાબર ને? તો જરિયા લિમિટેડને આપણે ચૂકવીએ છીએ, તો બેંક ખાતે શું આવશે? જમા આવશે. ને જરિયા લેનાર છે તો લેનાર ખાતે ઉધારો. તો જરિયા લેન્ડલોર્ડ ખાતે ઉધાર 1400, અને તે બેંક ખાતે કેટલા લખશું? તે બેંક ખાતે જમા 1400. ત્રીજી આમનોંધ રોયલ્ટી ખાતું બંધ કરવાની. રોયલ્ટી ખાતું બંધ કરી અને નફા નુકસાન ખાતે લઈ જશું. તો નફા નુકસાન ખાતે ઉધાર, જો રોયલ્ટીની રકમ છે એ જ લેવાની, દાખલામાં કોઠામાં છે એ જ રોયલ્ટીની રકમ હોય. નફા નુકસાન ખાતે ઉધાર, આ ધ્યાનમાં રાખજો. નફા નુકસાન ખાતે ઉધાર, રોયલ્ટી રકમ 350, જે રોયલ્ટી રકમ હોય તે જ બરાબર એ જ રીતે જમા થશે. તે રોયલ્ટી ખાતે કેટલી થશે? 350 બાબત જે રોયલ્ટી ખાતું બંધ કર્યું અને નફા નુકસાન ખાતે લઈ ગયા. દર વર્ષે આમ થશે, દર વર્ષે આ રીતે થવાની છે. છતાં હું 2 વર્ષથી કરી દઉં. ચલો, ડિસેમ્બર 31 રકમ બદલે ભાઈ, બાકી
વિગત એની આવશે 2020નું કરી. 2020ની અંદર આપણે આવી ગયા તો રોયલ્ટી 2020ની કેટલી છે 1540. બરાબર, જે જમીન માલિકને ચૂકવી એ જ લેવાના આપણે. રોયલ્ટી ખાતે જમીન માલિકને ચૂકવા એ જ લેવાના. ઉધાર કેટલા થશે 1540. રોયલ્ટીની કિંમત 1540 છે. બરાબર છે. ઓછા કામ ખાતે કેટલા છે 490. ઓછા કામ ખાતે ઉધાર. ખાલી આંકડા બદલશે, બાકી કાંઈ નહીં બદલે. એની જ આવશે તે જરિયા લેન ખાતે. શું આવશે? તે જરિયા લેન ખાતે જમા બેનું ટોટલ કેટલું થશે? બેનું ટોટલ 1540. કેટલું થશે? 1500 રોયલ્ટી ખાતે બીજા વર્ષની રોયલ્ટી 1050 છે. સોરી, 1540 તો લઘુત્તમ ભાવ છે. 1050 એ રોયલ્ટીની કિંમત હોય એ લેવાની. રોયલ્ટી ખાતે 1050, બાંધકામ ખાતે 4. રોયલ્ટી ખાતે 1050, રોયલ્ટી એક જે છે એ જ. બરાબર છે. અને બાંધકામ ઓછા કામ ખાતે 490. એ જરિયા લેન ખાતે કેટલા? બે ટોટલ થશે 1540. 1540. હવે બીજી આમનોંધ આ એક થઈ ગઈ. બીજી આમનોંધ પણ એ જ થશે, કોઈ ફરક નહીં પડે. આ જે છે એ જ રકમ બદલશે ખાલી. જરિયા લેન ખાતે 1540 તે બેંક ખાતે. જો જરિયા લેન ખાતે ઉધાર 1540 એ બેંક ખાતે 1540. હવે ત્રીજી આમનોંધ બંધ કરવાનું ખાતું, એ જ નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે કાંઈ નથી, આમનોંધ તો બધી એની જ આવશે, રકમ બદલશે. રકમ કેટલી છે રોયલ્ટીની? 1050. તો એ જ આવશે. જે રોયલ્ટીની મૂળ કિંમત હોય એ જ આવે. તે રોયલ્ટી ખાતે કેટલી આવશે? 1050. સમજાઈ ગયું? દર વર્ષે આમને આમ આવશે 5 વર્ષ સુધી. હજી એક વર્ષ લખી દો. બરાબર છે. તો તારીખ થશે ડિસેમ્બર 2021. બરાબર, 31/2021. તો એની અંદર રોયલ્ટી કેટલી થઈ છે? ત્રીજા વર્ષે રોયલ્ટી 2100 છે. બરાબર છે ને? તો રોયલ્ટી ખાતે ઉધાર એમાં લખતા જ જાઓ. રોયલ્ટી ખાતે ઉધાર 2100. બરાબર, ત્રીજા વર્ષે રોયલ્ટી ખાતે ઉધાર 2100. તો જરિયા લેન ખાતે 2100. કારણ કે 2000ની અંદર જે આપણને આપવાની છે 2021ની રોયલ્ટી કેટલી છે? 2100 રૂપિયા. તો રોયલ્ટી ખાતે ઉધાર 2100 રૂપિયા. એ જરિયા લેન ખાતે 2100 રૂપિયા. એ જરિયા લેન લોન ખાતે 2100. આમાં ઓછું કામ નહીં આવે, કારણ કે ઓછું કામ આપણે 490 રૂપિયા હતા એ આપી દીધા છે. હવે આ વર્ષમાં છે નહીં, એટલે 2100 રૂપિયા આપણે એને રોયલ્ટી તરીકે દેવા પડશે. કેટલા દેવા પડશે? 2100 રૂપિયા. તો એ આપણે 2100 રૂપિયાને આપણે રોયલ્ટી તરીકે લખશું. બરાબર. તો રોયલ્ટી ખાતે 2100, તે જરિયા લેન ખાતે 2100 પૂરેપૂરા આપણે ચૂકવી દઈશું. હવે આમાં જો આપણે ઓછા કામ છે 420 રૂપિયા. બરાબર ને? તો એની અલગ નોંધ કરી તો અલગ, આની જેમ ભેગી કરી હોય તો ભેગી પણ કરી શકાય. આપણે રોયલ્ટી ખાતે આપણે કેટલા લખશું? 2100 રૂપિયા. તે 1680 રૂપિયા લખી નાખીએ. આપણે 1680 રૂપિયા. અને ઓછા કામ ખાતે કેટલા લખશું? આપણને 420 રૂપિયા છે. બરાબર ને? એટલે 420 રૂપિયા છે એ આપણને મજરે મળશે. તો
તો 420 રૂપિયા લખી નાખ્યું. તો તે શું લખી છે? જરિયાલેન ખાતે. જરિયાલેન ખાતે કેટલા? 2100 રૂપિયા. કેટલા લખશું? 2100 રૂપિયા. આની અંદર અલગ આપેલી છે, ભેગી કરવી હોય તો પણ ભેગી આપણે કરી શકીએ. આમાં બે રીતે અલગ અલગ આપી છે. આ ભેગી કરી છે, તમે ઉદાહરણમાં જોશો તો અલગ આપી છે, અલગ એ કરી શકીએ, ભેગી કરી શકીએ. આપણે બધી એક પદ્ધતિસર લેતા આવવાની, એ પ્રમાણે થશે. હવે બીજી આમ નોંધ છે, એ જ આવશે જરિયાલેન ખાતે આપણે જે ચૂકવ્યા છે તે આપણે જરિયાલેન ખાતે ઉધાર કેટલા થશે? 1680 રૂપિયા આપણે ચૂકવ્યા એને, તે બેંક ખાતે કેટલા આવશે? 1680 રૂપિયા. તો આ રીતે હવે પાછું ખાતું બંધ કરો તો નફા નુકસાન ખાતે આ બીજી આમ નોંધ. ત્રીજી આમ નોંધ, નફા નુકસાન ખાતે ઉધાર રોયલ્ટીની જે રકમ છે એ લખવાની. આ પણ ખાસ ધ્યાન રાખો, 2100 રૂપિયા તે રોયલ્ટી ખાતે જમા 2100 રૂપિયા. બસ બધામાં આ રીતે જ આવશે. બેની હું લખતો નથી, બરાબર ને? એ તમને આવડી જશે દોસ્તો. બધામાં 3 જ આમ નોંધ છે, સેમ ટુ સેમ છે. ચોથાની લખવી હોય તો લખી નાખીએ. એનું એક કારણ છે કે હવે મજરે નહીં મળે 22, તો 22ની કેવી રીતે થાય એ આપણે લખી નાખીએ. ચલો, બરાબર. કે આમાં મજરે મળતું હતું એટલે ઓછું કામ આવતું હતું, પણ હવે 22થી ઓછું કામ નહીં આવે, કારણ કે 3 વર્ષની શરત હતી પૂરી થઈ ગઈ. તો એ 22ની આમ નોંધ કેમ થાય? તો લખી નાખો. હાલો, એ લખી દો એટલે પૂરું થાય. ડિસેમ્બર 31, 2022. હવે એની અંદર ખાલી રોયલ્ટી ખાતે 2800, રોયલ્ટી ખાતે 2800 જો 2800 છે, એમાં મજરે મળશે નહીં એટલે એની રકમ આવશે 2800, બરાબર. તે જરિયાલેન ખાતે, તે જરિયાલેન લોન ખાતે કેટલી આવશે? 2800. જો આમાં મજરે કામ મળે ને ત્યાં સુધી જો ઓછા કામનું આવે. હવે ઓછું કામ મજરે ન મળે ને એટલે બે જ એન્ટ્રી થાય, રોયલ્ટી ખાતે તે જરિયા ખાતે. ઓછું કામ આવે ત્યાં સુધી ઉધારમાં 2 એન્ટ્રી આવે, ટોટલ પછી ભાડે આપનાર ખાતે આવે. આમાં પછી મજરે ન મળે એવું તો પૂરેપૂરી બેમાંથી જે વધારે હોય એ આપણે જમીન માલિકને ચૂકવવી પડે. ઓછું ભાડું નહીં લે એટલે 2800 રૂપિયા ચૂકવવા પડે. એટલે રોયલ્ટી ખાતે 2800, એ જરિયાલેન ખાતે 2800. આની અંદર ઓછું કામ આવતું નથી. બાકી તો હવે આમ જ છે, જરિયાલેન ખાતે ઉધાર તે બેંક ખાતે એમને મજા. બીજી આમ જરિયાલેન ખાતે ઉધાર 2800, તે બેંક ખાતે કેટલા લખશું? 2800. તો આમનો કેવી શૈલી છે. હવે ત્રીજી પાછું રોયલ્ટી બંધ કરો. તમને ગમે એટલા વર્ષની કહેવામાં આવે, ખાલી થોડોક રકમમાં ફરક પડે. એક ધ્યાનમાં રાખવાનું કે ઓછું કામ આવે ત્યારે ઉધારમાં 2 એન્ટ્રી થાય, ઓછું કામ ના આવે ત્યારે ઉધારમાં ખાલી રોયલ્ટી રકમ અને લેન્ડલોર્ડનું નામ લખી નાખવાનું જમા ખાતે. રોયલ્ટી ખાતે હંમેશા ઉધાર આવે, બરાબર છે. એ ખર્ચ છે આપણો એટલે ઉધાર થાય ને જેને ચૂકવી છે, બરાબર છે. એ જરિયા ખાતે બેંક લખી નાખો, કેસ જાય છે આપણે એટલે એ જમા બાજુ લખશું. હવે જરિયા ખાતે ઉધાર, લેનાર ખાતે ઉધાર હોય તો બેંક ખાતે જમા 2800 રૂપિયા. હવે રોયલ્ટી ખાતું બંધ કરો તો નફા નુકસાન ખાતે ઉધાર કરી રોયલ્ટી ખાતું. નફા નુકસાન ખાતે ઉધાર તે રોયલ્ટી ખાતે કેટલા? 2800. બસ પૂરું, બરાબર. એ જ રીતે ચોથા વર્ષની પણ લખી શકાય, 5મા વર્ષની. તો 5મા વર્ષની હવે તમે લખી નાખજો. એમાં આ રીતે જ આવશે, કંઈ છે નહીં, તમે જોઈ લેજો. તો મિત્રો, આ રીતે આ રોયલ્ટીનો કોઠો અને આમનોંધ થઈ, બરાબર છે ને? આમનોંધ લખવામાં 3 જ પ્રકારની આમનોંધ લેણી થાય ત્યારે, ચૂકવીએ ત્યારે, રોયલ્ટી ખાતું બંધ કરો ત્યારે. 3 જ આમનોંધ થાય છે. રકમમાં તમે જ્યારે ઓછું કામ હોય ત્યારે ઉધારમાં 2 એન્ટ્રી આવે, અને ઓછું કામ ન હોય ત્યારે ઉધારમાં ઉધારમાં 2 એન્ટ્રી આવે અને ઉધારમાં 1 જ એન્ટ્રી આવશે ન હોય ત્યારે. રોયલ્ટી ખાતે ઉધાર તે જે આપણે ભાડે આપનાર છે એને ખાતે આપણે જમા કરી નાખશું, બરાબર છે ને? તો જો આ કોઠો તમને સમજાવી દીધો. શરત પ્રમાણે કોઠો બનાવવાનો, ખાસ ધ્યાનમાં રાખવાનું. હજી પણ કહું છું
કે જ્યારે જ્યારે કોઠું બનાવો ત્યારે શરત 1 થી 2 વાર વાંચવાની. કારણ કે કોઠા ઉપર મેઇન તમારી આમનો જ રહેશે અને ખાતા પડે છે. હજી ખાતા બનાવવાના બાકી છે. હવે પછી આપણે ખાતા બનાવીએ. બરાબર છે? તો આ વસ્તુ શરત 1 લઈને 2 વાર વાંચવાની. થોડોક ટાઈમ બગડશે પણ તમારા દાખલાના માર્ક બચી જશે. એટલે શરતો 1 થી 2 વાર વાંચવાની અને એ શરત પ્રમાણે જ કોઠો બનાવવાનો આવે છે. તો ધ્યાન રાખજો. હવે આપણે ખાતા જોઈએ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખાતા જોઈએ. ખાતા 3 બનશે. એક રોયલ્ટી ખાતું, બીજું ઓછા કામનું ખાતું અને ત્રીજું જમીન માલિકનું ખાતું. આ 3 ખાતા આપણે બનાવવાના છે. તે આમનો પ્રમાણે ખતવણી કરી નાખીએ તો એ તમને આવડે છે, છતાંય આપણે કરી નાખીએ. પહેલી આમનો છે રોયલ્ટી ખાતે ઉધાર કે ઓછા કામ ખાતે ઉધાર કે જરિયા લેન્ડલોડ ખાતે. તો રોયલ્ટી ખાતાની ઉધાર બાજુ તારીખ કઈ લખવાની? અહીંયા જે તારીખ છે એ 2019 ડિસેમ્બર 31. શું લખવાનું? જરિયા લેન્ડલોડ ખાતે કેટલા 350 રૂપિયા રોયલ્ટીના થયા હતા. એ ઓછા કામ ખાતે, બરાબર, એ ઓછા કામની ઉધાર બાજુ એ આવશે ડિસેમ્બર 31, 2019. શું આવશે? જરિયા લેન્ડલોડ ખાતે કેટલા આવશે? 1050. તે રોયલ્ટી ખાતે શું લખ્યું છે પછી આમનો? તે જરિયા લેન્ડ ખાતે 1400 રૂપિયા. કેટલા લખ્યા છે? જરિયા લેન્ડ ખાતે 1400 રૂપિયા. તો જરિયા લેન્ડનું ખાતું છે એના ખાતે આપણે 1400 રૂપિયા લખશું. કઈ લખશું? ડિસેમ્બર 31, 2019 જરિયા લેન્ડ ખાતે, બરાબર છે? તો જરિયા લેન્ડ ખાતાની લખ્યું છે ને 1400 રૂપિયા. અહીંયા લખશું બેંક ખાતે. શું લખશું? બેંક ખાતે 1400 રૂપિયા. એ ચૂકવણી થાય ત્યારે અહીંયા આમનો શું છે? જરિયા લેન્ડ ખાતાની જમા બાજુ. શું લખશું? જરિયા લેન્ડ ખાતાની જમા બાજુ આખે આમનો. તો અહીંયા આપણે 31મી ડિસેમ્બર 2019 શું લખશું આપણે? રોયલ્ટી ખાતે ઓછા કામ ખાતે. રોયલ્ટી ખાતે ઓછા કામ ખાતે. રોયલ્ટી ખાતે કેટલા લખવાના છે? 350 અને ઓછા કામ ખાતે 1050. થઈ ગયું? તો પહેલી આમનો દોસ્તો શું છે કે રોયલ્ટી ખાતે ઉધાર. તો રોયલ્ટી ખાતાની ઉધાર બાજુ જરિયા લેન્ડલોડ ખાતે, બરાબર, એના વિરુદ્ધ થાય 350. ઓછા કામ ખાતે ની ઉધાર બાજુ જરિયા લેન્ડ ખાતે 1050. એ જરિયા લોનની જમા બાજુ તે જમા કરી છે. તો જરિયા લોનની જમા બાજુ શું લખશું? રોયલ્ટી ખાતે 350, ઓછા કામ ખાતે 1050. તો પહેલી આમનો આ રીતે ખતવણી થઈ ગઈ. બરાબર છે? બીજી આમનો લઈ. બીજી આમનોંધની શું છે? જરિયા લેન્ડ ખાતે ઉધાર 1400 તે બેંક ખાતે. તો જરિયા લેન્ડ ખાતાની ઉધાર બાજુ, બરાબર, જરિયા લેન્ડ ખાતાની ઉધાર બાજુ તારીખ જ આવશે. બેંક ખાતે લખાશે. શું લખાશે? બેંક ખાતે 1400 રૂપિયા. આપણે ચૂકવણી કરી તે 1400 રૂપિયા, બરાબર ને? આપણે ચૂકવણી કરી તે જરિયા બેંક ખાતું તો બનાવવા નથી એટલે બેંક ખાતું નહીં આવે. જરિયા લેન્ડ ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે લખ્યું. ત્રીજી લખ્યું નફા નુકસાન ખાતે ઉધાર તે રોયલ્ટી ખાતે, બરાબર છે? નફા નુકસાન ખાતે ઉધાર તે રોયલ્ટી ખાતે. રોયલ્ટી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતે શું લખશું? ડિસેમ્બર 31. શું લખશું આપણે?
નફા નુકસાન ખાતે 350. બરાબર. તો આ 3 આમ નોંધ થઈ ગઈ આ 1 વર્ષની. આ જ રીતે 2020ની, 21ની, 22ની અને 23ની કરવાની છે. જો ત્રણેય આમ નોંધની ખતવણી થઈ ગઈ. પહેલી આમ નોંધ તમે જોઈ લો. રોયલ્ટી ખાતે ઉધાર. બરાબર છે. રોયલ્ટી ખાતાની ઉધાર બાજુ જરિયા લેન ખાતે 350, પછી ઓછા કામ ખાતે ઉધાર 1050, એ જમીન માલિક ખાતે જમા બાજુ 350 ને 150. પહેલી આમ નોંધની ખતવણી થઈ ગઈ. બીજી આમ નોંધ આપણે ચૂકવણી કરી છે તે શું ચૂકવણી કરી છે કે જરિયા લેન ખાતે જમા. બરાબર છે. બીજી આમ નોંધ શું છે કે જરિયા લેન ખાતે ઉધાર 1400 તે બેંક ખાતે. તો જરિયા લેનલોડ ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે 1400 રૂપિયા લખી નાખ્યા. બીજી આમ નોંધની ખતવણી. ત્રીજી આમ નોંધ શું કહે છે? રોયલ્ટી ખાતું બંધ કરવાનું. તો નફા નુકસાન ખાતે ઉધાર તે રોયલ્ટી ખાતે. તો રોયલ્ટી ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતે 350. બરાબર છે. અને બેંક ખાતું કે નફા નુકસાન ખાતું આપણે બનાવતા નથી એટલે બીજી અસર નહીં થાય. આપણે એક જ અસર દઈશું. નફા નુકસાન ઉધાર આવશે. તો પહેલા વર્ષની થઈ ગઈ. બસ 5 વર્ષની આમને આમ કરવાની છે અને આ રીતે ખાતું બનશે. હું હવે 5 ખાતાની લખી નાખું દરેક વર્ષની. બરાબર ને? એટલે તમને હવે ખતવણી તમને આવડે છે. મેં એક વખત કરી દીધી. 5 વર્ષની લખી નાખું છું. તો 2020 માટે જે રોયલ્ટીની રકમ છે એ લખવાની. જરિયા લેનલોડ ખાતે કેટલા થશે? 1050. બરાબર. સામે એ જ આવશે 2020 ડિસેમ્બર 31 નફા નુકસાન ખાતે શું આવશે? કેટલા આવશે? 1050. ત્રીજા વર્ષની એમ જ આવશે ભાઈ. સાચી વાત ને? ડિસેમ્બર 31, 2021 આ જરિયા લેનલોડ ખાતે કેટલી રોયલ્ટી છે ત્રીજા વર્ષે જોઈ લો 2100. તો લખી નાખવાની 2100. અને અહીંયા પણ ડિસેમ્બર 31, 2021 નફા નુકસાન ખાતે. જો કેટલું સહેલું છે, એકદમ ઈઝી છે. બરાબર. ચોથા વર્ષની પણ એમ જ આવશે. ડિસેમ્બર 2022 કેટલી રોયલ્ટી છે? 2800. લખી નાખો જરિયા લેનલોડ ખાતે. 2800. આ બાજુ લખી નાખો ઈ તારીખ ડિસેમ્બર 31, 2022 નફા નુકસાન ખાતે 2800. બરાબર. 5મા વર્ષની પણ એ મજા આવશે. ડિસેમ્બર 31, 2023 લખી લો જરિયા લેનલોડ ખાતે કેટલી રકમ છે? 980. અહીંયા પણ લખી લો એટલું જ. ડિસેમ્બર 31, 2022 નફા નુકસાન ખાતે 980. થઈ ગઈ 5 વર્ષ. બસ આ પૂરું. આ ખાતું થયું પૂરું. જો કાંઈ છે આમ નોંધમાં પણ કાંઈ નથી. 3 જાતની આમ નોંધ છે. એ 3 જાતની આમ નોંધ 3 ખાતામાં આપણે શું કરવાનું છે? ખતવણી કરવાની છે. 3 ખાતામાં ખતવણી થઈ જાય એને સેમ ટુ સેમ ખાલી રકમ બદલશે. બધામાં એનું જ આવશે. તમે એમને લખી નાખો. એક વારની મેં ખતવણી દર્શાવી દીધી. બીજી વારની હવે આની અંદર પણ એમ જ આવશે. આપણે એક વખત 1050 લીધા. તો અહીંયા આપણે શું કરશું? બાકી આગળ લઈ ગયા કંઈ 31 ડિસેમ્બર 2019 એ બાકી આગળ લઈ ગયા. શું આવશે બાકી આગળ? જ્યાં સુધી મજરે ન મળે બેલેન્સ રહેતી આવે ત્યાં સુધી આપણે લખવું પડે બાકી આગળ લઈ ગયા. એટલે આ 1 વર્ષ થયું પૂરું. 1050 અને 1050. બીજું વર્ષ આવ્યું. બીજું વર્ષ 31 ડિસેમ્બર 2020 એ આવશે જરિયા બાકી આગળ લાવ્યા. શું આવશે? બાકી આગળ લાવ્યા કેટલા? 1050 બાકી આગળ લાવ્યા. અને જરિયા લેન ખાતે
કેટલી મજૂરી મળી હતી? 490. તો 490 આ બેનું ટોટલ કરો 1540. તો એ લખી નાખો ડિસેમ્બર 2020. બાકી આગળ લઈ ગયા 1540. આ રીતે પછી લખો ડિસેમ્બર 2021. બાકી આગળ લાવ્યા કેટલા? 1540. અને જરિયા લેન ખાતે કેટલી લખશો? જરિયા લેન લોડ ખાતે કેટલી છે ત્રીજા વર્ષની? બસ ત્રીજા વર્ષથી બંધ થઈ જાય એટલે કાંઈ નહીં મળે, એના 1540 થશે. બરાબર છે. તો 420 રૂપિયા અહીંયા આપણને જરિયા લેન ખાતે મળશે. આવશે જાન્યુઆરી 31. સોરી, શું આવશે? જાન્યુઆરી 31. જાન્યુઆરી 1 બાકી આગળ લઈ જાય અને હવે આવશે ડિસેમ્બર 31, 2020. બરાબર. બાકી આગળ આવે 540. જરિયા લેન ખાતે 1540. કેટલા થશે? 1540. આ 1540. આ 1540. ડિસેમ્બર 31. બાકી આગળ આવ્યામાં જાન્યુઆરીની તારીખ લખો અને છેલ્લે છે ને ડિસેમ્બર લખતો, એ ભૂલાઈ ગયું છે મારા. હવે લખી ત્રીજું વર્ષ 2023. એમાં કાંઈ મળ્યું નથી એટલે સીધી ડિસેમ્બરની જ આવશે. ડિસેમ્બર 31. બાકી આગળ લાવ્યા કેટલા લખશો? જરિયા લેન ખાતે 420 છે અને બાકી આગળ લઈ ગયા 1120. તો બાકી આગળ 1 મિનિટ હો. 420 1120. અહીંયાથી 1 મિનિટ આમનો જોઈ લે, આમનો ઉપરથી. બાકી આગળ આવ્યા ત્રીજામાં આપણે જાન્યુઆરી 21. 1540 બાકી આગળ આવ્યા. હવે જરિયા લેન ખાતે આપણે એને મજૂરી આપ્યા છે 420. તો બાકી કેટલી રહી? 1120. એ નફા નુકસાન ખાતે, કારણ કે મજૂરી ન મળે એવી છે. એ કેવી છે? મજૂરી ન મળે. હવે આ હતી 2000 ડિસેમ્બર 21. હવે આવશે ડિસેમ્બર 23. 22 મની 23. જરિયા લેન ખાતે 840. નફા નુકસાન ખાતે 840. જો 22ની અંદર નહીં આવે, 22ની અંદર શું કામ આવે? કાંઈ મજૂરી મળે એવું હતું નહીં. 23માં ખાલી જે ઓછા કામની બાકી છે એ જરિયા લેન ખાતે 840, નફા નુકસાન ખાતે 840. આમનો પ્રમાણે આપણે દર્શાવી દઈશું. 22ની ઓછા કામનું છે નહીં એટલે ઓછા કામનું 22માં આવશે નહીં. હવે જમીન માલિકનું ખાતું બનાવવાનું છે. તો
જમીન માલિક ખાતાની એક એન્ટ્રી બની છે એમને એમ બધી એન્ટ્રી આવશે. બરાબર છે. લખી નાખું છું 2020માં પણ જે રોયલ્ટી ચૂકવી છે તે આ ડિસેમ્બર બેંક ખાતે કેટલા ચૂકવ્યા છે 1540. બરાબર. ડિસેમ્બર 31 રોયલ્ટી ખાતે કેટલા છે? જો 2020ની રોયલ્ટી છે 1050 અને ઓછું કામ છે 490. ઓછા કામ ખાતે એ આપણે આમનો પ્રમાણે જ એનું કરવાનું છે ખતવણી. હવે આવશે 2021. તો ઓછા કામ ખાતે 420, રોયલ્ટી ખાતે 21, રોયલ્ટી ખાતે 2100, ઓછા કામ ખાતે 420 અને બેંક ખાતે ચૂકવણું થયું છે 400 મજરે મળે. બેંકમાં આપણે એટલા ઓછા દઈશું 1680 આપશે એટલે એ બાજુ મળી જશે. બરાબર છે. આ 1400 આ 1400 આ 1540 આ પણ 1540 આ છે 2100 આ પણ 2100. 2022 ડિસેમ્બર 31 2022 એની રોયલ્ટી કેટલી છે 2800 રૂપિયા. કેટલી છે? તો એમાં કાંઈ મજૂરી આપવાનું છે નહીં એટલે બેંક ખાતે સીધા લખી નાખો 2800 રૂપિયા. અને આમાં ડિસેમ્બર 2022 એ રોયલ્ટી ખાતે લખી નાખો. આમ રોમ એમ થશે ને રોયલ્ટી ખાતે 2800 રૂપિયા. તો 2800 અને છેલ્લે ડિસેમ્બર 23 બેંક ખાતે. બરાબર છે. જરિયા લેનદેન ખાતા ઉધાર તે બેંક ખાતે ઉધાર બેંક ખાતે જરિયા લોન ખાતે ઉધાર બાજુ બેંક ખાતે કેટલા છે છેલ્લા 1820 એ રોયલ્ટી ખાતે 980 છે. રોયલ્ટી ખાતે 980 અને ઓછું કામ છે એમાં ઓછા કામ ખાતે 840 એટલે આવશે 1820 અને આ પણ આવશે 1820. તો દોસ્તો આ પ્રમાણે આમનોની ખતવણી કરવાની છે. મેં એક જ વર્ષની તમે ખતવણી કરીને બતાવી છે, બાકી 5 વર્ષની નથી બતાવી. ખતવણી આપણે 11મા ધોરણથી કરતા આવ્યા છીએ અને એફવાયમાં આપ્યા છે 2-3 વર્ષથી. એટલે ખતવણી 1 વર્ષની શીખવાડી બાકીના મેં પોતે બરાબર છે એ જોઈને લખી નાખ્યા છે. એટલે આ પ્રમાણે તમે બધી આમનોંધની ખતવણી કરશો તો આ જ પ્રમાણે સેમ ટુ સેમ ખાલી રકમ બદલશે, બીજું કાંઈ થશે નહીં. તો દોસ્તો આ દાખલો હવે પૂરો થાય છે. નેક્સ્ટ આપણે ત્રીજા પ્રકારનો દાખલો જોઈશું. તો મારો વિડીયો જે છે એ મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તોને પણ ફોરવર્ડ કરજો જેથી મારા વ્યૂ વધે, સબસ્ક્રાઈશન વધે અને તમને પણ આનંદ થાય, મને પણ આનંદ થાય. મારી જો તમને વિડીયો ગમતો હોય તો જરૂર કોમેન્ટમાં લખજો. કોઈ દાખલો સ્વાધ્યાયનો ના આવડતો હોય તો પણ લખજો, એ દાખલો હું તમને કરીને બતાવીશ. આમ તો ઉદાહરણ દાખલા પરીક્ષામાં પૂછાય છે. આ પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે, તમે જોઈ શકો છો. તો જે દાખલાઓ પૂછાય એવા છે એ હું આ વિડીયોમાં લઉં છું અને સ્વાધ્યાયના પણ લઈશ. તો એ રીતે કરતો આવીશ મને યોગ લાગે તે પ્રમાણે. અને તમને પણ કંઈક એવું લાગે કે ભાઈ આ દાખલો આવ્યો છે તો કમેન્ટમાં લખજો, આ દાખલો ગણાવો તો હું તમને દાખલો ગણાવીશ. દોસ્તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, ફોરવર્ડ કરજો અને લાઈક કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.